જ્યારે કોઈ પત્ની માનસિક રીતે બીમાર થાય અને એના પતિના કડક સ્વભાવથી ત્રાસી જાય કે બહુ બધી ફરિયાદો એની પાસે ભેગી થઈ જાય અને એ બોલતી ના હોય, એ ફરિયાદ ક્યારેય બહાર ના આવતી હોય, ત્યારે એના મૌન શબ્દો જે છે એ શું કહેતા હોય છે, આ એની એક રચના છે. દર વખતે મારે કહેવું પડે છે કે મનાવો, ક્યારેક તો પતિ બન્યાની ફરજ નિભાવો. દર વખતે મને રોવડાવો છો અને આ આદતથી હું કંટાળી છું. ચાલો આજે તો ગમે તેમ કરો, મને હસાવો. દર વખતે જ્યારે ઝઘડો થાય છે ત્યારે મારે જ કહેવું પડે છે કે ભાઈ મને મનાવો. ક્યારેક તો તમારી પતિ બનવાની ફરજને નિભાવો. દર વખતે મને રોવડાવો છો અને તમારી આ આદતથી હું કંટાળી ગઈ છું. ચાલો આજે ગમે તેમ કરો અને મને હસાવો. પત્નીના આ બધા મૌન શબ્દો છે. આગળ રચનામાં વાત કરીએ છીએ. લગ્ન જરૂરી કામ, દવાખાનું હોય અગત્યનું, પણ મારી માટે ક્યારેક તો રજાઓ પાડો. થઈ જાય ક્યારેક ખારું મોડું તો ખબર પડે, ક્યારેક તો ટિફિન તમે બનાવો. આજે હું બીમાર છું એવું માનો અને જાઓ પાદરેથી પાણી ભરી આવો. દર વખતે મારે કહેવું પડે છે કે મનાવો, ક્યારેક તો પતિ બન્યાની ફરજ નિભાવો.